અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોમાં માનવ મહેરામણ ઉમટ્યું। 9 દિવસમાં 5 લાખથી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી, જેના પગલે અંદાજિત 3 કરોડથી વધુની આવક થઈ। રવિવારે એક જ દિવસમાં 85,000થી વધુ મુલાકાતીઓ ઉમટ્યા, જેના કારણે 65 લાખથી વધુની આવક થઈ। ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સરેરાશ 35,000, જ્યારે શનિવાર અને રવિવારે સરેરાશ 70,000થી 80,000 લોકો મુલાકાત લઈ રહ્યા છે। આ ફ્લાવર શોનું સમાપન 15મી જાન્યુઆરીએ થશે। ફ્લાવર શોમાં મુલાકાતીઓની વાત કરવામાં આવે 30મી ડિસેમ્બરે 22,000 ટિકિટોનું વેચાણ થયું, 31મી ડિસેમ્બરે 72,000 ટિકિટોનું વેચાણ થયું, 3જી જાન્યુઆરીએ 32,000, 6ઠી જાન્યુઆરીએ સૌથી વધુ 42,000 ટિકિટોનું વહેંચણી થઈ। આ રીતે એક બાદ એક દિવસે ઉત્તરોત્તર પ્રવાસીઓમાં મુલાકાતીઓમાં વધારો થઈ રહ્યો છે। રિવરફ્રન્ટ ખાતે જે ફ્લાવર શો યોજાયો છે તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદવાસીઓમાં પણ।